કિચન મેજિકમાં આજે સેવઈ રસમલાઈ કટોરી બની હતી. એ બનાવવા માટેના ડૂઝ અને ડોન્ટ્સ અહીંયા ખાસ નોટ કરી લો કે બનાવવું ખૂબ ઇઝી પણ છે, પણ સાથે એક રિચ ડેઝર્ટ તમને ફીલ આપે છે. અને એ બનાવવા માટે ડૂઝમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે અહીંયા આપણે એનું મિક્સચર મિલ્કવાળું રેડી કરીએ છીએ ત્યારે પનીરને છીણીને ઉપયોગમાં લઈએ છીએ અને પનીરનો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે, નહીં તો જે થીક થવું જોઈએ એ થીક થશે નહીં. અને ડોન્ટ્સમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે દૂધનો ઉકાળો આવે ત્યાં સુધી એને ગરમ નથી કરવાનું. દૂધ નવશેકું ગરમ થાય એટલે તરત જ આપણા બીજા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે એ ઉપયોગમાં લઈ લેશું. જો દૂધનો ઉભરો આવ્યો અને જો વાસણમાં દૂધ રહી ગયું કે પછી ચોંટી ગયું તો ટેસ્ટ બરાબર નહીં આવે, સાથે ટેક્સચર પણ બરાબર નહીં આવે.